વાત કરશું શરૂઆત WH ક્વેશ્ચનથી. ટોપિક થોડોક મોટો છે. આ WH ક્વેશ્ચન છે એ પ્યોર આપને 3 માર્કમાં તો પૂછાય જ છે કે જવાબ આપેલો હોય અને નીચે પ્રશ્ન આપેલા હોય 4 ABCD ઓપ્શનમાં, પણ જવાબ આપેલો હોય ને એમાંથી એક શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય કે આનો જવાબ શું બનશે, આવું આપેલું હોય છે. પણ એને હું તમને થોડોક ડીપની અંદર શીખવવાનો છું, થોડુંક ડીપ, જેથી કરી અને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જે મોટો જબરજસ્ત માર્કનું વેઇટેજ જે છે એ પણ આની અંદર ઇન્ક્લુડ થઈ જાય. બરાબર કે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તમે જેમ 9માની અંદર મજા આવે એવી રીતના વાક્ય રચનામાં જવાબ લખતા હતા, તો ભાઈ હવે એવું નહીં ચાલે. શું? હવે એવું નહીં ચાલે. ફરજિયાત કમ્પલસરી વ્યવસ્થિતપણે જ અભ્યાસ હોવો જોશે. જો અભ્યાસ એ વ્યવસ્થિતપણે નહીં હોય તો એ વસ્તુ નહીં ચાલે ભાઈ. પડી ખબર? એટલે વ્યવસ્થિતપણે અભ્યાસ હોવો જોઈએ. જો ખાસ ધ્યાન રાખજો, જો ધ્યાન નથી રાખ્યું તો આમાં બહુ લોસ છે. હું શરૂઆત કરું છું એકદમ વ્યવસ્થિતપણે. ગ્રામર બુકની અંદર તમારે ઉતારવાનું છે. તો WH શબ્દ પહેલા તો ક્યાં કહેવાય, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ઓકે, તો WH શબ્દો, WH શબ્દો જો એની આપણે જોઈએ કે who, what, where, when, which, why, whom, was અને how થી શરૂ થતા પ્રશ્નોને WH ક્વેશ્ચન, WH શબ્દો કહેવામાં આવે છે. જો મેં અહીંયા ઘણું બધું લખ નાખ્યું કે who, what, where, when, which, why, whom, whose અને how થી શરૂ થતા, પછી how deep હોય, how often હોય, how many હોય, how much હોય, how long હોય, આ બધા આવી ગયા. તો આ શરૂઆત છે. હવે તમે આજ સુધી પેરેગ્રાફ નીચેના પ્રશ્નો જોયા હશે. એ પ્રશ્નની શરૂઆત આવા શબ્દોથી જ થતી હોય છે. બરોબર ને? એ જેટલા પ્રશ્નો હોય એ બધાની શરૂઆત આવા શબ્દોથી જ થતી હોય છે. તો જોડે જોડે આપણે એ જોવાનું છે કે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન. ઓકે, તો એમાં આપણે જો શરૂઆત કરીએ પહેલા શબ્દથી, તમે એક શબ્દનો અભ્યાસ કરશો ને એટલે ઓટોમેટિક બધું સમજાવવા માંડશે. પહેલો શબ્દ હું જોઉં છું કે who. સાવ સિમ્પલ શબ્દથી શરૂઆત કરીએ કે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે who વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આની ડેફિનેશન એવી થાય કે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા who વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. who એટલે કોણ? આ તો એક સિમ્પલ શબ્દ છે, આપણે બધાને ખબર છે
કે વુ થી પ્રશ્ન હોય એટલે એ પ્રશ્નમાં શું આવે? જવાબમાં નામ જ આવે કોઈ પણ. કોણ એમ, વુ એટલે કોણ. ઓકે, તો માનો કે આવી રીતના વાક્ય તમને એક આવશે. એક્ઝામ્પલ લખું છું કે સંજના wrote a letter. ઓકે, તો આની નીચે આમ અંડરલાઈન કરેલી હોય અને અહીંયા નીચે 4 ABCD ઓપ્શન આપેલા હોય. તો જ્યારે વાક્યની શરૂઆતમાં નામ હોય અને નીચે અંડરલાઈન કરેલી હોય, વાક્યની શરૂઆતમાં જ અને નીચે નામ હોય એને નીચે અંડરલાઈન કરેલી હોય, એટલે એનો પ્રશ્ન હંમેશા ક્યાંથી બને? વુ થી ન જ બને. શું થાય? વુ થી ન જ બને. તો એ શું કહેવાય? કે વુ wrote a letter question mark. આ પ્રશ્નનો આ જવાબ ન થાય. હવે જો વુમાં કોઈ આડાહવડું કરવાનું નથી, વુમાં કોઈ પણ પ્રકારનું આડાહવડું નથી કરવાનું. વુ થી પ્રશ્ન પૂછાય તો વુ ની નીચે જે આવતો હોય શબ્દ અહીંયા મૂકીને એમને બધો આખો જવાબ લખી નાખવાનો. જો બીજું આપણે જોવું હોય તો શું થાય કે બીજો જોઈએ કે પિયુષ ઇઝ અ ડોક્ટર. આવું વાક્ય છે, નાની નીચે અંડરલાઈન કરી. તો આમાં વુ સીધું કે વુ ઇઝ અ ડોક્ટર ક્વેશ્ચન માર્ક. ઓકે, પણ હવે મેન વાત જોવાની છે કે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન હોય ત્યારે શું કરવું? હા, માની લીધું કે આ 3 માર્કમાં જે પૂછાવાનું છે, આવી રીતના વાક્ય હોય નીચે અંડરલાઈન હોય, એનો પ્રશ્ન કયો બને? એ તો આપણે આ વુનો તો સામાન્યપણે વાક્યની શરૂઆતમાં નીચે જ્યારે અંડરલાઈન હોય ત્યારે આસાનીથી આપણે ઓળખી જવાના છીએ, બરાબર? પણ હવે પેરેગ્રાફ નીચે પ્રશ્ન વુ હોય તો એ વુનો જવાબ કઈ રીતના લખવો એ જોવાની છે. તો વુ થી પ્રશ્ન પૂછાય એની વાક્ય રચના હંમેશા માટે કેવી હોય? જો વાક્ય રચના આવી હોય, વુ થી પ્રશ્ન પૂછાય, કોઈ પણ WH થી પ્રશ્ન પૂછાય, એ વાક્ય હંમેશા માટે કેવું હોય? પ્રશ્નાર્થ. બરાબર? તો આ વુ અને પ્રશ્નાર્થની વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પડે? પ્રશ્નાર્થની. તો પ્રશ્નાર્થની વાક્યમાં પહેલા શું હોય? ટુ બી રૂપ, પછી સબ્જેક્ટ. સબ્જેક્ટ હોય પણ આ વુ વાળામાં સબ્જેક્ટ આવશે નહીં, એટલે વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. વુ થી પ્રશ્ન પૂછાણો હોય એટલે હંમેશા માટે આ વાક્ય રચના હોય. વુ છે એ એક વ્યક્તિ જ છે એટલે સબ્જેક્ટ એમાં ન આવે. બાકી જેટલા WH શબ્દો હશે એમાં શું થશે કે WH શબ્દ હોય વાક્ય હંમેશા માટે કેવું હોય? પ્રશ્નાર્થ. તો WH શબ્દ અને પ્રશ્નાર્થની વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પડે? તો કે પ્રશ્નાર્થની. તો પ્રશ્નાર્થની વાક્ય રચનાની શરૂઆત આપણે આગળ જોઈએ તો ક્યાંથી થાય? ટુ બી ના રૂપથી. ટુ બી રૂપ વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા એ રીતના થાય, બરોબર ને? સાચી વાત કે ખોટી વાત? ઓકે, તો આનો જવાબ કઈ રીતના લખાય? આની નીચે હંમેશા માટે શું કરી નાખવાનું? વુ થી પ્રશ્ન પૂછાય એટલે વ્યક્તિનું નામ, વ્યક્તિનું નામ જ આવશે, બાકી બધું હોય એમને મૂકી દેવાનું. ટુ બી વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ, આનો જવાબ બની ગયો. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. તો કોઈ પણ પ્રશ્ન વુ થી પૂછાણો હોય ને ત્યારે વુની નીચે એક્ઝેક્ટ એ વ્યક્તિનું જે કંઈ નામ આવતું હોય એ મૂકી દેવાનું. આ પેરેગ્રાફમાં નામ હશે જ. પડી તમને ખબર? તો આ પહેલા પ્રશ્નની વાત હતી કે વુની, કે વુ થી જ્યારે ગમે ત્યારે પૂછાય ત્યારે આ રીતની વસ્તુ થાય. શબ્દ નંબર 2. જો હવે થોડા ચેન્જ આવશે, ખાસ ધ્યાન રાખજો. શું છે કે વોટ આપણે લઈએ, WHAT, વોટ. વોટનો મતલબ શું થાય? જો કોઈ પણ વ્યક્તિ પણ હોઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી
અથવા પક્ષી વિશે માહિતી મેળવવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. જો અહીંયા મેં ડેફિનેશન લખી, હે શું છે? અહીંયા મેં ડેફિનેશન લખી છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષી વિશે માહિતી મેળવવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આ વોટની વાક્યરચના કેમ હશે નહીં તમારે જોવાનું છે. ઓકે, તો આપણે જોઈએ કે માનો કે એક સિમ્પલ પ્રશ્ન છે. તમને આવું લખેલું કે Manoj is a teacher. તો આ ટીચર થયું. ઓકે, તો જો વ્યક્તિનું નામ તો હોઈ શકે છે અથવા તો કોઈ પદાર્થ, કોઈ પ્રાણી, કોઈ પશુનું નામ, પણ ક્યાં? વાક્યની શરૂઆતમાં નહીં. વાક્યની શરૂઆતમાં વુ હતું, પણ વાક્યના અંતે જો અંડરલાઈન હોય તો એનો પ્રશ્ન ક્યાંથી બને? વોટથી બને. જો આ ઓળખ છે, યાદ રાખવાનું છે કે કોઈ વ્યક્તિ વગેરેનું નામ હોય અને વાક્યની શરૂઆતમાં અંડરલાઈન હોય. શું કહે છે? કોઈ વ્યક્તિ વગેરેનું નામ હોય, વાક્યની શરૂઆતમાં જો અંડરલાઈન છે તો વુથી પ્રશ્ન બનતો હતો. ઓકે, પણ હવે જુઓ કે કોઈ વ્યક્તિ, આ ટીચર છે તો ટીચર વ્યક્તિમાં જ આવે ને ભાઈ. તમે ગણતા હોય ન ગણતા હોય તમને ખબર. હે, ડોક્ટર છે તો ડોક્ટર ઇન્સાન વ્યક્તિમાં જ આવે ને ભાઈ. પણ એ વાક્યને અંતે અંડરલાઈન જો છે, વાક્યને અંતે અંડરલાઈન જો છે તો શું થશે? એનો પ્રશ્ન હંમેશા વોટથી બનશે કે વોટ ઇઝ મનોજ. જો આમાં વાક્ય રચના ફરક પડશે. હું તમને શીખડાવું છું હમણાં કેવી રીતના વાક્ય રચના ફરક પડે છે. ઓકે, ગીતા હવે એક મેન વસ્તુ શીખવાની છે. ગીતા draws a picture. બરાબર, અ પિક્ચરમાં અંડરલાઈન છે એટલે એક નામ થયું. તો આનું પ્રશ્ન શું બનાવવાનો કે what does ગીતા draw? આમાં તમને એમ લાગશે, અટપટું લાગશે થોડું, આમાં આવું બધું ક્યાંથી આવ્યું? તો હવે મારે છે ને અમુક નિયમ લખાવાના છે. આપણું જે કોષ્ટક હતું, ખાસ ધ્યાન રાખજો, સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી. આપણું જે કોષ્ટક હતું એમાં સ્લીપિંગ મોડ થતા હોય એવા ટુ બીના રૂપ કેટલા હતા? કોઈ આંગળીથી ઈશારો કરો. સ્લીપિંગ મોડ રહેતા હોય એવા ટુ બીન રૂપ કેટલા હતા? તમે અભ્યાસ કરી લ્યો, કોષ્ટકમાં જોઈજો, 3 ટુ બીના રૂપ એવા થઈ છે જે સ્લીપિંગ મોડમાં આવે. ડુ, ડઝ અને ડીડ. હવે તો એ બે માટે મારે અહીંયા કંઈક નોંધ લખવી છે. આ નોંધ છે એ તમે WH હેડિંગ જ્યાં માર્યું હોય એની ઉપર લખાઈ લેજો. નોંધ કરીને અહીંયા લખી દઉં છું. બરાબર, નોંધ નંબર 1 જોઈજો ખાસ, સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ. 4-5 માર્ક નકર જઈશે આ ખબર ન પડી તો. નોંધ,
સ્લીપિંગ મોડ ટુ બી ના શબ્દો ડુ, ડઝ અને ડીડ છે. આ ત્રણ છે. પ્રશ્ન બનાવતી વખતે સ્લીપિંગ મોડ ટુ બી ના રૂપ બહાર વાક્યમાં દેખાડવાના હોય છે. જવાબ બનાવતી વખતે સ્લીપિંગ મોડ ટુ બી ના રૂપ દેખાડવાના હોતા નથી. આ ત્રણ લાઈન છે ને એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. જેને ધ્યાન રાખ્યું હોય ને એને જ આવડે, બાકી ધ્યાન રાખી લેજો, નકર તમારા 20-25 માર્ક ગયા 80 માંથી. પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન બનાવવાના ને બધું આવે ને હાવ જાય છે. સ્લીપિંગ મોડ ટુ બી ના શબ્દો ત્રણ છે, ડુ, ડઝ અને ડીડ. પ્રશ્ન બનાવતી વખતે સ્લીપિંગ મોડ ટુ બી ના રૂપ બહાર કાઢવામાં આવે છે, બહાર દેખાડવાના, વાક્યમાં લખવામાં. જવાબ બનાવતી વખતે દેખાડવાના હોતા નથી. પણ આ વાત માત્ર કેના માટે છે? ત્રણ સ્લીપિંગ મોડ શબ્દો માટે જ છે. ઓકે, બીજા માટે હું નથી કહેતો, બાકી તો જેમ હોય એમ હાલવા દેવાનું. ઓકે, તો જો હવે આ વોટથી પ્રશ્નો કોઈ પણ પૂછાણો હોય તો એની વાક્ય રચના કેવી બની કે વોટ વત્તા, હવે વોટ વાળું વાક્ય છે તો પ્રશ્નાર્થ જ હોવાનું છે. તો WH શબ્દ વોટ અને પ્રશ્નાર્થ ચિહ્નની વચ્ચે કઈ વાક્ય રચના હોય? પ્રશ્નાર્થની. તો પ્રશ્નાર્થની પહેલામાં શું હોય? ટુ બી નું રૂપ, પછી સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. આ વોટની વાક્ય રચના થઈ. આ વોટની વાક્ય રચનાનો જવાબ જો લખવો હોય તો કેમ લખાય? સબ્જેક્ટ આગળ આવે, પછી શું છે? સબ્જેક્ટ આગળ આવે, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. જેટલું હોય ને વોટ પછીનું વાક્ય બધું લખી નાખવાનું. પછી આ ટુ બી નું રૂપ જે હોય ને એ મૂકવાનું. શું છે? પછી આ ટુ બી નું રૂપ હોય એ આપણે અહીંયા પાસે મૂકશું. ઓકે, આમ લખીએ તો પણ ચાલે અથવા તો આમ લખીએ તો પણ ચાલે. જો કે સબ્જેક્ટ વત્તા ટુ બી વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ અને વત્તા અધર વર્ડ. આમાં લખીએ ને તોય ચાલશે. ખાસ જો આ વોટથી પ્રશ્ન છે તો છે શું છે? વોટનું વોટ, ટુ બી રૂપ ડઝ, સબ્જેક્ટ ગીતા, વર્બ છે ડ્રો છે, ડ્રો છે DRAW. પછી આગળ વાક્યમાં કાંઈ નથી ઓબ્જેક્ટ કે અધર વર્ડ, તો કાંઈ નહીં ને. હવે એને આપણે જવાબ સ્વરૂપે ગોતું છે. આનો જવાબ લખવો છે કે વોટ ડઝ ગીતા ડ્રો, કે ગીતા શું ડ્રો કરે છે. તો એનો જવાબ કેમ લખાય? તો એમાંથી સબ્જેક્ટ ગોતવાનો. પણ WH ની વાક્ય રચના યાદ હોય તો સબ્જેક્ટ મળે ને. તો WH કોઈ પણ વાક્ય ચાલુ થયું હોય આ વોટ અને એ પ્રશ્નાર્થ હોય છે. આની વચ્ચે કઈ વાક્ય રચના હોય? પ્રશ્નાર્થની. તો પહેલા શું હોય? ટુ બી રૂપ, પછી સબ્જેક્ટ. તો આ સબ્જેક્ટ ગીતા છે, સબ્જેક્ટ ગીતાને આગળ લીધો. ઓકે, અને આ ડઝ છે. શું કીધું?
ડસ ટુ બીન રૂપ છે તો સ્લીપિંગ મોડ વાળું થયું. જવાબ બનાવતી વખતે શું કરવાનું? હાઈડ કરવાનું, અંદર નાખવાનું. જો ડસ છે એને અંદર નાખી દઈએ તો પેલો કાર થયો. ડઝને સ્લીપિંગ મોડ રાખીએ તો વર્બને ફોર્મ નંબર પેલું લાગે. તો પેલું ફોર્મ એટલે એસ કે ઈએસ, તો ડ્રો ને એસ લાગે એના નિયમ મુજબ. તો આ એસ લગાડી દીધું ડ્રો ને. આપણું વર્બ ને એસ. અને વોટ એટલે શું? તો કે જે જવાબ હોય એ, કે ગીતા ડ્રોસ અ પિક્ચર, ગીતા ડ્રોસ વગેરે વગેરે જે કાંઈ જવાબ હોય. થયું? સમજાણું આટલું હું શું કહેવા માંગુ છું? ચલો આનો ફોટો પાડીને તમને આવે છે